એ રિફોર્મમાં બે કામ થયા. એક આપણી ઇકોનોમીને માર્કેટ ફ્રેન્ડલી ઇકોનોમી બનાવવામાં આવી. માર્કેટ ફ્રેન્ડલી ઇકોનોમીનો મતલબ એવો થાય કે એવી ઇકોનોમી જેમાં સારી રીતે ધંધો કરી શકાય, પ્રાઇવેટ સેક્ટર પણ ધંધો કરી શકે, એને કેવી ઇકોનોમી કહેવાય? માર્કેટ ફ્રેન્ડલી ઇકોનોમી. એના પહેલા જે આપણી ઇકોનોમી હતી એ કેવી ઇકોનોમી હતી? હાઈલી કંટ્રોલ્ડ. હાઈલી કંટ્રોલ્ડ એટલે શું? હાઈલી કંટ્રોલ્ડ એટલે શું? જેમાં સરકારના નિયંત્રણો વધારે હોય, સરકાર વધારે નિયંત્રણ કરતી હોય અને સેન્ટ્રલી ડાયરેક્ટેડ, કેન્દ્ર સરકાર દ્વારા બધું પ્લાનિંગ અપાતું હોય, એવી જે ઇકોનોમી હતી એમાંથી આપણે માર્કેટ ફ્રેન્ડલી ઇકોનોમી કરવાની હતી. તો એના માટે કયો શબ્દ છે? રીઓરિયન્ટેશન ઓફ ધ ઇકોનોમી. બીજું આપણે જોયેલું કે આપણા ઇકોનોમીમાં હાઈ ડેફિસિટ હતો, ખાધ વધારે હતી. ખાધ વધારે હતી એની ઇફેક્ટ શું આવતી? સ્ટેબલાઇઝેશન નહોતું, સ્થિરતા નહોતી. સ્ટેબલાઇઝેશન નથી એનો મતલબ કે વધારે ફુગાવો છે, કોન્ટ્રાક્શન છે. તો એમાંથી આપણને એવું જોતું હતું કે નો હાઈ ઇન્ફ્લેશન, સ્થિરતા જોતી હતી. આ સ્થિરતા નથી, બરાબર? હાઈ ઇન્ફ્લેશન એટલે સ્થિરતા નથી, કોન્ટ્રાક્શન એટલે સ્થિરતા નથી. પણ કોન્ટ્રાક્શન ના હોય તો એને શું કહેવાય? સ્ટેબલાઇઝેશન. વધારે ફુગાવો ના હોય તો એને શું કહેવાય? સ્ટેબલાઇઝેશન. તો બેઝિક સ્ટેબલાઇઝેશન માટે પણ આપણે પ્રયત્નો કરેલા. તો રિફોર્મના અંદર એ પોઈન્ટ્સ, એ સ્લાઇડ આપણે ડિસ્કસ કરેલી. હવે જે અમુક પગલાઓ આપણે લીધા એ બે પ્રકારના પગલાઓ હતા. વન ઇઝ શોર્ટ ટર્મ મેઝર્સ. મેઝરનો મતલબ શું થશે? મેઝર્સનો મતલબ શું થશે? પગલા. જે આપણે કઈ કાર્યવાહી કરી એને શું કહેવાય? મેઝર્સ. ટૂંકા ગાળા માટે આપણે શું કામ કર્યું? તો આપણે ટૂંકા ગાળા માટે સ્ટેબલાઇઝેશન મેઝર્સ લીધા. સ્ટેબલાઇઝેશન એટલે શું? સ્થિરતા. સ્થિરતા એટલે શું? ઇન્ફ્લેશન ના હોય, કોન્ટ્રાક્શન ના હોય, એને શું કહેવાય? સ્ટેબલાઇઝેશન. માર્જિનમાં લખો ને, સ્ટેબલાઇઝેશન. કાલ તો લખેલું પણ ફરી વખત લખો, સ્ટેબલાઇઝેશન. નો હાઈ ઇન્ફ્લેશન, વધારે પડતો ફુગાવો ના હોય, અને નો કોન્ટ્રાક્શન, મંદી ના હોય. આને શું કહેવાય? સ્ટેબલાઇઝેશન. તો સ્થિરતા માટે સરકારે શું કર્યું? બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ ઘટાડ્યા. લખો, ઓવરકમ એટલે ઘટાડવું. ઓવરકમ નો મતલબ શું થાય? ઘટાડવું. બેલેન્સ ઓફ ક્રાઇસિસ કેવી રીતે ઘટાડી શકાય? પહેલા તો બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ એટલે શું? ડોલર આવે છે ઓછા, જાય છે વધારે. ખરાબ પરિસ્થિતિ કહેવાય ને. બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ એટલે શું? ડોલર આવે છે ઓછા, જાય છે વધારે. એને કેવું ક્રાઇસિસ કહેવાય? બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ. તો આને સુધારવું હોય તો શું કરવું પડે? ડોલર વધારે આવે એવું કરવું પડે.
ડોલર વધારે કેવી રીતે આવે? એક્સપોર્ટ વધશે તો ડોલર વધારે આવશે, ફોરેન થી ઇન્વેસ્ટમેન્ટ આવશે તો ડોલર વધારે આવશે. અને ડોલર જાય ઓછા એના માટે શું કરવું પડશે? ઇમ્પોર્ટ ઉપર નિયંત્રણ લાવવું પડશે. તો આવી રીતે બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસને કંટ્રોલ કરી શકાશે. બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ એટલે શું? ડોલરનો ઇનફ્લો, ડોલર ઇનફ્લો વધારે છે કે ઓછો છે? ઓછો છે. અને ડોલર આઉટફ્લો વધારે છે. તો બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ ઘટાડવા માટે શું કરવું પડે? ઇનફ્લો ને વધારવો પડે. ઇનફ્લો ને શું કરવું પડે? વધારવો પડે. અને ડોલર બહાર જતા હોય ને શું કરવું પડે? ઘટાડવા પડે. તો બેલેન્સ ઓફ પેમેન્ટના ક્રાઇસિસથી બચી શકાય. તો સરકારે એના માટે પ્રયત્નો કર્યા. સેકન્ડ, કંટ્રોલ ધ ઇન્ફ્લેશન. એ તો સમજો છો ને? ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવું, ફુગાવાને નિયંત્રિત કરવું. તો એના માટે સરકારે પ્રયત્નો કર્યા. તો સરકારે બે વસ્તુ પર ધ્યાન આપ્યું. એક શેના પર ધ્યાન આપ્યું? બેલેન્સ ઓફ પેમેન્ટ ઉપર. અને બીજું શેના પર ધ્યાન આપ્યું? ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા ઉપર. તો બે વસ્તુ પર ધ્યાન આપ્યું એને કેવું મેજર્સ કહેવાશે? સ્ટેબલાઇઝેશન મેજર્સ. જે શોર્ટ ટર્મ મેજર્સ હતો, ટૂંકા સમય માટેનો હતો. સેકન્ડ વન ઇઝ લોંગ ટર્મ મેજર્સ. માળખાકીય સુધારણા લખો. માળખાકીય સુધારણા. માળખાકીય સુધારણા કરવી એટલે શું? તો ઉત્પાદકતા વધારવી. ઉત્પાદકતા કોને કહેવાય? ઉત્પાદકતા કોને કહેવાય? કોઈ સમજાવશે ઉત્પાદકતા એટલે શું? પ્રોડક્ટિવિટી એટલે શું? કોઈ એક મજૂર હોય એ 10 કલાકમાં 10 ચેર બનાવે છે અને બીજો મજૂર 10 કલાકમાં 15 ચેર બનાવે છે. તો ઉત્પાદકતા વધારે કોની છે? પ્રથમ મજૂરની કે બીજા મજૂરની? બીજા મજૂર. તો ઉત્પાદકતા વધારવાની હતી. શું વધારવાનું હતું? ઉત્પાદકતા. અને બીજું કોમ્પિટિટિવનેસ લાવવાની હતી, હરીફાઈ લાવવાની હતી. તો એના માટે શું કરવું પડે એમ હતું? તો કે આપણી જે ઇકોનોમી છે એના અંદર રિજિડિટીઝ હતી, જડતા હતી. લખી દો રિજિડિટી, જડતા. એને દૂર કરવી પડે એમાંથી. તો એના માટે સરકારે પ્રયત્નો કર્યા, માળખાકીય ફેરફારો કર્યા. ફિસ્કલ રિફોર્મ એટલે 3 વસ્તુમાં જે રિફોર્મ કરવામાં આવે એને ફિસ્કલ રિફોર્મ કહેવાય. કઈ કઈ વસ્તુમાં? લખો. ટેક્સ, ટેક્સમાં જે ફેરફાર કરવામાં આવે એને ફિસ્કલ રિફોર્મ કહેવાય. ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, વેરી ગુડ. સરકારી ખર્ચમાં જે સુધારણા કરવામાં આવ્યા એને સ્પેન્ડિંગ રિફોર્મ કહેવાય. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, પબ્લિક ડેપ્ટ. આ 3
વસ્તુને લગતા જે ફેરફારો છે અને કેવા રિફોર્મ કહેવાશે? ફિસ્કલ રિફોર્મ. તો એમાં સરકારે શું કર્યું એ આપણે ડિસ્કસ કરવાનું છે. સરકારે સ્ટેબલ એન્ડ ટ્રાન્સપરન્ટ ટેક્સ સ્ટ્રક્ચર લઈ આવ્યા. ટેક્સમાં ફેરફાર કર્યો. ભાઈ એવું ટેક્સનું માળખું જે સ્થિર હોય. સ્થિર ટેક્સેશન થી ફાયદો શું થાય? અત્યારે માની લો ભારતમાં મને જ્યારથી ખબર છે ત્યારથી કંપની ઉપર 30% ટેક્સ છે. ચેન્જ જ નથી થયો. તો આનાથી ફાયદો શું થાય? કંપનીને પોતાના નફાની ગણતરી કરી શકે. એને ખબર પડી જાય કે મને 100 રૂપિયા કમાઉં છું, 30 રૂપિયા ગવર્મેન્ટને આપી દેવાના છે, 70 મારા માટે બચશે. પણ એ અગર ફેરફાર થયા કરે તો એને ખબર ના પડે. હર વખતે એવું લાગે કે આ વખતે કેટલા બચશે. તો ટેક્સનું જે માળખું હોય એ કેવું જોઈએ? સ્ટેબલ, લખો ઉપર સ્થિર, અને ટ્રાન્સપરન્ટ, પારદર્શક. તો એ ફેરફાર કર્યો. લખો ટેક્સની સિસ્ટમનું પાલન થઈ શકે. ટેક્સની સિસ્ટમનું પાલન થઈ શકે તેવી સિસ્ટમ બનાવવી. સરકારી ખર્ચ વધાર્યો હશે કે નિયંત્રણમાં લેવો પડે? ડેફિસિટ કંટ્રોલ કરવો હોય, ડેફિસિટ એટલે આમદની અઠનની ખર્ચા રૂપિયા. આવે છે 50 પૈસા ને જાય છે 1 રૂપિયો. એટલે કે ખર્ચા વધારે છે અને આવક ઓછી છે. એને શું કહેવાય? ડેફિસિટ. તો ડેફિસિટ ઘટાડવો હોય તો આપણા પાસે બે રસ્તા છે. ડેફિસિટ એટલે શું? ડેફિસિટ કોને કહેવાય? એક્સપેન્ડિચર વધારે છે અને રિસિપ્ટ ઓછી છે. ખર્ચા વધારે છે, આવક ઓછી છે, અને શું કહેવાય? ડેફિસિટ. તો એક્સપેન્ડિચર વધારે છે, રિસિપ્ટ ઓછી છે અને ડેફિસિટ કહેવાય. હવે ડેફિસિટ ઘટાડવું હોય તો શું કરવું પડે? બે રસ્તા છે એના માટેનો. ક્યાં બે રસ્તા છે? ડેફિસિટ ઘટાડવા માટેના બે રસ્તા છે. ક્યાં બે રસ્તા છે? એક તો શું કરવું પડે? ખર્ચા વધારવા પડે. વેરી ગુડ. એક તો શું કરવું પડે? ખર્ચાને ઘટાડવા પડે. અને બીજો રસ્તો શું છે? આવકને વધારવી પડે. તો સરકારે ટેક્સને મતલબ ડેફિસિટને કંટ્રોલ કરવા માટે સરકારના જે ખર્ચા હતા એને નિયંત્રણ કર્યું. લખો કર્બિંગ એટલે નિયંત્રણ કરવું. સબસિડીમાં ઘટાડો કર્યો. લખો સબસિડી પણ એક પ્રકારનો ખર્ચ છે ને સરકાર માટે. સબસિડી સમજો છો? કોઈ વ્યક્તિ કંઈક બનાવે અને સરકાર એને સપોર્ટ કરે એને શું કહેવાય? સબસિડી. તો સબસિડીમાં ઘટાડો કર્યો. ડિસઇન્વેસ્ટમેન્ટ સમજો છો? ઇન્વેસ્ટમેન્ટ એટલે શું થાય? રોકાણ કરવું. અને ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ પાછું ખેંચવું. તો સરકારી કંપનીઓ વેચવામાં આવે એને શું કહેવાય? ડિસઇન્વેસ્ટમેન્ટ. ડિસઇન્વેસ્ટમેન્ટથી સરકારની આવક વધે. ડિસઇન્વેસ્ટમેન્ટથી શું થશે? સરકારની આવક વધશે. તો રોકાણ પાછું ખેંચવામાં આવ્યું. PSU પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. આ બધી જે કંપનીઓમાં સરકારની કંપની કહેવાય. તો એમાં સરકારે પોતાનો હિસ્સો વેચ્યો. ઘણી બધી કંપની વેચી. મારુતિ વેચી,
ઓએનજીસી નો હિસ્સો વેચ્યો, એનટીપીસી નો હિસ્સો વેચ્યો, સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો એનો હિસ્સો વેચ્યો, એમટીએનએલ વેચી નાખી, બીએસએનએલ વેચી નાખી, એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી આ બધી કંપનીઓમાં સરકારે પોતાનો હિસ્સો ઘટાડ્યો, બીએચઈએલ, બીઈએલ આ બધાની અંદર પડી રહેશે બેટા. એન્કરેજિંગ હા પહેલો તો ખાનગી ક્ષેત્રને આપણે શું કર્યું હતું? ડિસ્કરેજ. 1947માં કોને વધારે મહત્વ આપ્યું હતું? સરકારી કંપનીઓને વધારે મહત્વ આપેલું, ખાનગી કંપનીઓને ઓછું મહત્વ આપેલું. તો અહીંયા શું કરવામાં આવ્યું? ખાનગી કંપનીને પ્રોત્સાહિત કરવામાં આવી. તો 1991 ના અંદર જે રિફોર્મ થયા એમાં ફિસ્કલ રિફોર્મમાં આ બધા ચેન્જીસ કરવામાં આવ્યા. ગવર્મેન્ટે એક એગ્રીમેન્ટ કર્યું. એગ્રીમેન્ટ કરવું એટલે ખબર છે? કરાર કરવો. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખો કોના કોના વચ્ચે એગ્રીમેન્ટ થયું. એક પાર્ટી હતી એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, આખું લખવું હોય તો આખું લખજો, અને આરબીઆઈ. આ બંને વચ્ચે એગ્રીમેન્ટ થયું. આ બંને વચ્ચે એગ્રીમેન્ટ થયું. એગ્રીમેન્ટ કરવું એટલે કંઈક નક્કી કરવું, સહમત થવું. અને એગ્રીમેન્ટ એવું થયું કે આપણે આપણો જે ફિસ્કલ ડેફિસિટ છે, ફિસ્કલ ડેફિસિટ એટલે શું થાય? રાજકોષીય ખાધ એટલે શું થાય? લખો માર્જિનમાં, રાજકોષીય ખાધ ફિસ્કલ ડેફિસિટ એટલે શું થાય? લખો ફિસ્કલ ડેફિસિટ. Fiscal deficit is equal to total expenditure minus total receipt excluding borrowing. આવકમાં શેને ધ્યાનમાં નહીં લેવાનું? બોરોવિંગ. જે લોન લીધી હોય ને એને ધ્યાનમાં નહીં લેવાનું. એને શું કહેવાય? ફિસ્કલ ડેફિસિટ. આ હટાવી દેવામાં આવે, માની લો હટાવતા નહીં હો બેટા, અગર આને હટાવી દેવામાં આવે તો આ બજેટ ડેફિસિટ બને.
શું બન્યા? બજેટ ડેફિસિટ. તો આપણો ફિસ્કલ ડેફિસિટ વધારે હતો. તો આ બંને એગ્રીમેન્ટ એવું કર્યું કે આપણે 1997-98 સુધીમાં આપણો જે ફિસ્કલ ડેફિસિટ છે, લખો, આપણો જે ફિસ્કલ ડેફિસિટ છે એને આપણે નીલ કરી દઈશું. કઈ તારીખ, કયા વર્ષ સુધીમાં? 97-98 સુધીમાં. અને ભગવાનની દયાથી હજી નથી નીલ થયો. ફિસ્કલ ડેફિસિટ હજી નીલ નથી થયો. ત્યારે નક્કી કરેલું સરકારે કે આપણે નીલ કરી દેશું. ક્યારે નક્કી કરેલું? સપ્ટેમ્બર 1994 નક્કી કરેલું. અહીંયા લખી દો, સપ્ટેમ્બર 1994 નક્કી કરેલું. શું નક્કી કરેલું? આપણે આપણો ફિસ્કલ ડેફિસિટ શું કરી દેશું? નીલ. ફેઝડ આઉટ મેનર, ધીમે ધીમે. પણ હજી થયો છે કે નથી થયો? નથી થયો. સમજાય છે? તો ફિસ્કલ રિફોર્મ લખાઈ ગયું બધાને? ઓકે, આમાં ઉપર વાંચશો તો બહુ અઘરું છે, ખાલી આમાં બધું આવી ગયું. કોને કોને વચ્ચે એગ્રીમેન્ટ થયું? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આરબીઆઈ. ક્યારે થયું? શેના માટે થયું? ફિસ્કલ ડેફિસિટ નીલ કરી દઈશું આપણે, 0 કરી દઈશું. આવક અને જાવક સરખી કરી દઈશું. ક્યાં સુધીમાં કરી દઈશું? 1997 થી લઈને 1998 સુધીમાં. પણ હજી થયો નથી. મોનેટરી રિફોર્મ. છે સ્લાઇડ્સ તમારા પાસે? છેલ્લી છે કે છે હજી? આખું પેજ છે. મોનેટરી રિફોર્મ. બેંકોને લગતા જે રિફોર્મ કરવામાં આવે, બેંકોને લગતા જે રિફોર્મ કરવામાં આવે એને મોનેટરી રિફોર્મ કહેવાય. તો લખો અહીંયા, બેંકોને લગતા, નાણાંને લગતા થશે, પણ અહીંયા આપણે બેંકોને લગતાની વાત કરશું. બેંકોને લગતા. પહેલા જે આપણો ઇન્ટરેસ્ટ રેટ હતો ને, વ્યાજ દર, એ કંટ્રોલ્ડ ઇન્ટરેસ્ટ રેટ હતો. કંટ્રોલ્ડ ઇન્ટરેસ્ટ રેટ એટલે શું થતું હશે? વ્યાજ દર જે હતો એના પર ગવર્મેન્ટનું નિયંત્રણ હતું. એ નિયંત્રણ હટાવી દેવામાં આવે. આપણે એક શબ્દ સમજાતા કે નિયંત્રણને હટાવવું એટલે શું કહેવાય? એને લિબરલાઇઝેશન. લિબરલાઇઝેશન નો મતલબ શું થશે? નિયંત્રણને હટાવવું, કંટ્રોલ ઓછા કરવા. તો વ્યાજ દરમાં ઉદારીકરણ કરવામાં આવ્યું, ઇન્ટરેસ્ટ રેટમાં ઉદારીકરણ કરવામાં આવ્યું. બીજું, બેંકો ઉપર આરબીઆઈ નું નિયંત્રણ ખૂબ જ હતું. તો સરકાર દ્વારા એ નિયંત્રણ ઘટાડવામાં આવ્યું. નવી બ્રાન્ચ ઓપન કરવી હોય, નવી બેંક ઓપન કરવી હોય તો કોઈ પાસે પરમિશન નહોતી, તો પરમિશન આપવામાં આવી. લખો અહીંયા, નવી બેંકો, નવી ખાનગી બેંકો નવી ખાનગી બેંકો ખોલવામાં આવી.
CRR સમજો છો? શું હોય? કેશ રિઝર્વ રેશિયો, પણ હોય શું? રોકડ અનામત પ્રમાણ એટલે શું? એક જણ બોલો તો ખબર પડે ને બેટા. બધાના રજીસ્ટ્રેશન થઈ ગયા? કરી આપને એને કરી આપશે, કરી આપશે. કેટલા લોકોને કમ્પ્લીટ થઈ ગયું રજીસ્ટ્રેશન? હવે આજે છે ને હું એક વિડીયો અપલોડ કરી આપીશ, હાઉ ટુ ઓર્ડર અ બુક. તો એ વિડીયો એકદમ શાંતિથી અને પૂરો જોઈ લેજો. જે લોકો વેલેન્જા, પાસોદરા, કામરેજ, કિંગ, કોસંબા, વલસાડ, બારડોલી ભેસ્તાન તો લગભગ કોઈ નથી. એટલે કે એટલા જે નજીકનો વિસ્તાર છે એટલામાં નથી રહેતા એ લોકો એવું કરજો, પોતાના કોઈ રિલેટિવ હોય જે વરાછામાં રહેતા હોય એનું એડ્રેસ તમે નાખજો બુક ઓર્ડર કરતી વખતે. અને જે લોકો બાય ચાન્સ સ્કીમ કોસમમાં રહેતા હોય ને અહીંયાનું એડ્રેસ ના હોય કોઈનું, તો મારા ઘરનું નાખી દઈશ. ક્લાસ તો નાખી દેજો. કોઈ દૂર રહેતા હોય, પહેલા પોતાના કોઈ રિલેટિવ્સ હોય એનું એડ્રેસ નાખી દેજો. અમુક લોકો હોય 2 થી 3 જણા કે જેને અહીંયાનું કોઈ એડ્રેસમાં મેળ ના પડતો હોય તો એ લોકો અહીંયાનું એડ્રેસ તમે નાખી દેશો. બીજું કે જ્યારે તમે ઓર્ડર કરશો ત્યારે શિપિંગ એડ્રેસ પર ટીક મારવાનું કદાચ કહેશે, તો એના અંદર અલ્ટરનેટ 2 નંબર રાખજો, જેથી કરીને તમને કોઈ કોલ કરીને તમે કદાચ ક્લાસમાં હોવ તો તમારા જે બુક છે પછી રીએટેમ્પ્ટ કે ભાઈ ફરી વખત ડિલિવરી કરવા માટેની ટ્રાય કરી પણ ઘણી વખત ના થઈ શકે. તો એટલી કાળજી બધા ખાસથી ખાસ લેજો. 2 વસ્તુ મેં કીધી કે તમારા કોઈ રિલેટિવ વરાછામાં રહેતા હોય નજીકમાં એનું એડ્રેસ નાખી દઈશું, અને એવા વ્યક્તિનું નાખજો કે ઘરે કુરિયર આપવા માટે આવે. હા, એક તો ઘરે હોય એ બી સાચી વાત છે. અને બીજી વસ્તુ કે એ પાછા તમને નામથી ઓળખતા હોય, એને 2-3 વખત ઓર્ડર કરીને જ 2-3 વખત પૂછી લેવાનું કે આવી ગયા બુક્સ, આવી ગયા. આવવાના હોય તો 7-8 દિવસ પછી પાછું ત્રીજે દિવસે પેલા મારા બુક્સ આવવાના હતા આવી ગયા, એટલે એને યાદ રહેશે. નહીતર એમ કહેશે કે કોઈ ડિલિવરી બોય આવશે કે ચિંટુ છે, ચિંટુ, તો કે અહીંયા કોઈ ચિંટુ નથી. ઓકે, હવે તમે મોટા થઈ ગયા છો, એટલું સમજાવી દીધું, મોર ધેન ઇનફ છે. કેશ રિઝર્વ રેશિયો, ચલો બેટા ડિસ્કશન નહીં કરો યાર પ્લીઝ.
બસ રત્ન 4 જ છે બેટા, 5 નથી. 9 9 નહોતા, ખાલી 9 રત્ન હોય એમ, 9 રત્ન હોય. હજી એક ઇન્ટ્રોડ્યુસ કરવું છે. પોઝ કરો ભાઈ, એને પોઝ કરો. અટકી જશે, પોઝ નહીં થાય. કેશ રિઝર્વ રેશિયો. કેશ રિઝર્વ રેશિયો એટલે શું? કે બેંકો પાસે જે ડિપોઝિટ હોય, બેંકો પાસે લોકોના પૈસા હોય ને, એ પૈસા ના અમુક ટકા પૈસા આરબીઆઈ ને આપવાના. એટલે કે વરાછા બેંક પાસે સપોઝ 10,000 કરોડ છે, તો આમાંથી 500 કરોડ એને આરબીઆઈ પાસે રાખવા પડે. 5% CRR હોય તો 500 કરોડ કોને આપવા પડે? આરબીઆઈ. આના પર આરબીઆઈ કઈ વ્યાજ એવું કઈ આપે નહીં, તો બેંકના પૈસા ફસાઈ જાય. જો આ રેશિયો વધારે હોય તો શું થાય? બેંકોના પૈસા વધારે ફસાઈ જાય, 15% પૈસા પડ્યા રહેશે. તો CRR વધારે હોય તો બેંકોને નુકસાની લાગે. SLR સમજો છો? સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. અમુક મિલકત બેંકોને એવી રાખવી પડે કે જેને ફટાફટ કેશમાં ટ્રાન્સફર કરી શકાય. અમુક મિલકત કેવી રાખવી પડે જેને ફટાફટ કેશમાં ટ્રાન્સફર કરી શકાય. તો આ બંને રેશિયો ઘટાડવામાં આવ્યા. વધારે ડિટેલમાં આના વિશે આપણે ચેપ્ટર 8માં ડિસ્કસ કરશું. તો આ બંને રેશિયો શું કરવામાં આવ્યા? ઘટાડવામાં આવ્યા. કોના સલાહથી? રિકમેન્ડેશન લખો, ભલામણ. નરસિમ્હામ કમિટી રિપોર્ટ 1991 ના ભલામણથી આ કરવામાં આવ્યું. CRR અને SLR ઘટાડવામાં આવ્યા. લખેલો ને ગુજરાતી. અનામતની જરૂરિયાત. અનામતની જરૂરિયાત. કાઉન્સમાં લખો CRR SLR. કાઉન્સ પૂરો. ઘટાડવામાં આવી. તો આ એક રિફોર્મ આપણે કરીએ. બેંકોને કીધું તમને બ્રાન્ચ ઓપન કરવી હોય તો તમે કરી શકશો. તો નવી બ્રાન્ચ બને તો લોકોને બેન્કિંગ ક્ષેત્રનો લાભ વધારે મળે. તો નવી બ્રાન્ચ ઓપન કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. તો લખ્યું છે લિબરલાઇઝેશન ઓફ બેંક બ્રાન્ચ લાઇસેન્સિંગ પોલિસી. કોઈ બી બેંકને નવી બ્રાન્ચ ઓપન કરવી હોય તો એ સરળતાથી કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી. બીજો એક ફેરફાર કરવામાં આવ્યો કે પ્રુડેન્શિયલ લખો, વિવેકપૂર્ણ નોર્મ્સ, નિયમો ઇન્ટ્રોડ્યુસ્ડ લાવવામાં આવ્યા. તો અમુક અકાઉન્ટિંગ રિલેટેડ ફેરફારો કરવામાં આવ્યા. જેમ કે બેંકો હોય તો એને પ્રોવિઝન ઓફ બેડ ડેટની સુવિધા આપવામાં આવી. એટલે કે બેંક દર વર્ષે માની લો પોતાના પાસે 10,000 કરોડ છે, તો બેંક હર વર્ષે 200 કરોડ બેડ ડેટ માટે સાઈડમાં રાખી શકે. બેડ ડેટ સમજો છો ને? પ્રોવિઝન સમજો છો? પ્રોવિઝન રિઝર્વ રાખવું, અનામત રાખવું. આપણે કેમ કોઈ ખર્ચો આવવાનો છે ભવિષ્યમાં, એના પૈસા સાઈડમાં કરીએ એને શું કહેવાય? પ્રોવિઝન, જોગવાઈ. લખી દો પ્રોવિઝન, જોગવાઈ.
તો એ કરવામાં આવ્યું કે બેંકો બેડ ડેટની જોગવાઈ કરી શકશે, પૈસા સાઈડમાં રાખી શકશે. ડિસ્ક્લોઝર ઓફ ઇન્કમ, પોતાને કઈ કઈ આવક છે એને જણાવવું પડશે. ખુલાસો કરવો. ડિસ્ક્લોઝર નો મતલબ શું થાય? ખુલાસો. લખી દો ને, અલગ શબ્દ લખી દો. ડિસ્ક્લોઝર, ખુલાસો કરવો. અને સંપત્તિનું વર્ગીકરણ કરવું. આ ખાલી રીડિંગ બેઝ ટોપિક છે, 2-3 વખત વાંચી લેજો. આ ફેરફાર કરવામાં આવ્યો. કેપિટલ માર્કેટ રિફોર્મમાં એક સિંગલ રિફોર્મ છે. સેબીને કાનૂની માન્યતા આપવામાં આવી. સેબી શું છે? રેગ્યુલેટર ઓફ કેપિટલ માર્કેટ. સેબી શું છે? રેગ્યુલેટર ઓફ કેપિટલ માર્કેટ. શેર બજારને નિયમન કોણ કરે? સેબી. સ્થાપના ક્યારે થઈ? 1988 અને સ્ટેટ્યુટરી રિકોગ્નાઇઝેશન લખો, કાનૂની માન્યતા. સ્ટેટ્યુટરી રિકોગ્નાઇઝેશન, કાનૂની માન્યતા આપવામાં આવી. ક્યારે આપવામાં આવી? 1992. સેબીની સ્થાપના ક્યારે થઈ? 1988 માઇનોર રિફોર્મ દરમિયાન. અને સેબીને કાનૂની સત્તા ક્યારથી આપવામાં આવી? 1992 મેજર રિફોર્મ દરમિયાન. તો એક જ રિફોર્મ છે તમારામાં, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? કેપિટલ માર્કેટ રિફોર્મ. આ એક સૌથી મહત્વનો રિફોર્મ હતો. ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, નવી ઔદ્યોગિક નીતિ લખો. નવી ઔદ્યોગિક નીતિ ક્યારે બહાર પાડવામાં આવી? 24 જુલાઈ 1991. અંડરલાઈન કરી દો. હવે હું તમને એક્ઝામ આપી દો આજની. તમે એક્ઝામ આપી દો, બાકીનું આવતીકાલે ડિસ્કસ કરશું.